મેર તમે હજારોમાં જાવ ને તો મેર અસતો નો હજારો લોકોની વચ્ચે ઉભો છે ને જયારે કઈ પણ ખોટું થતું છે ને પેલો ઈ જાય કેવા વાળો પેલો ઈ છે કે એની બોલી એનું રીત એની વાત એનું હાલવું ચાલવું એનો સંસ્કાર. મેર જ્ઞાતિના ખાસ કરીને જેટલા પણ લોકો છે એ લોકોમાં એવા કયા ખાસ ગુણો છે કે ઓળખાઈ જાય, ભાઈ ગુણથી ઓળખાઈ જાય, જોતા વર્તાઈ જાય કે આ મેરનો દીકરો? જો મેરનો એક તો પહેરવેશ, જો કે હવે તો આ યુગની અંદર એ પહેરવેશ લુપ્ત થતો જાય. અમારું કેડિયું ચોયણી માથે પાઘડી લોકમાં ખેડો કડે લુગડું વેટડો આ રીતનો એક ઊભો હોય ને તો એને કહેવાય આ મેર. અને આ એક પહેરવેશ સાથે ઓળખાતા. પછી એની ખુમારી કે મેરનો દીકરો છે હજારો લોકોની વચ્ચે ઉભો છે ને જયારે કઈ પણ ખોટું થતું છે ને પેલો ઈ જાય કેવા વાળો પેલો ઈ છે. પછી એ એમ ન વિચારે કે મારું શું થાય શું થાય. જો અસત્ય વસ્તુ છે ને મેરનો દીકરો ઉભો હોય તો અસત્ય હાલવા નહીં દે. આ બેન બાબત બે આ ગુણવાચક છે. અને આવી રીતના ત્રીજી બાબત મેં આગળ તમને કીધી એમ કે મેર છે ને મેર તમે હજારોમાં જાવ ને તો મેર અસતો નો કે એની બોલી એનું રીત એની વાત એનું હાલવું ચાલવું એનો સંસ્કાર આ તમને ઓટોમેટિક ખબર પડી જાય કે આ મેર જ છે. અને આપણા દરેક જ્ઞાતિની અંદર અલગ અલગ પહેરવાશ હતા કે જે પહેરવાશની અંદર કે એને કોઈને ખબર ન એમ પૂછવું ન પડતો કે કોણ છે. દાખલા તરીકે આયર તો એનો પહેરવાશ અલગ જ હતો. એ ઉભો દેખાય કે આ આયર, આ તો કઈ બ્રાહ્મણ છે, આ તો કઈ લુહાણા છે, આ તો કઈ વેપારી છે. એના પહેરવેશ ઉપરથી જ નક્કી થઈ જતો. અત્યારે તો હવે આપણે પૂછવું પડે કે આ કોણ છે એમ. જયારે દાખલા તરીકે અમારી બેનો દીકરીઓ છે એનો પણ પહેરવાશ એનો પહેરવાશ પછી અમારી દીકરીનો પહેરવાશ અલગ. એ પહેરવાશ પહેરેલો ને કહેવાય કે આ દીકરી છે ના બહુ છે એ ઓળખી શકો તમે. પહેરવાશ ઉપરથી નક્કી થઈ જાય. અત્યારે કઈ રીતે ઓળખાય છે કે આ મેરની બેન છે, દીકરી છે કે પછી આ વહુ છે? હવે વહુને ઓળખવી હોય તો એને જે લાલ પહેરણું પહેરે અને દીકરીને ઓળખવી હોય તો એ સફેદ પહેરણું પહેરે. એને પહેરણું અમારે કહે. આ જે લાલ કહું છે એને ઢારવો કહે, ઉને ઘાસિયું કહે અમારી ભાષામાં. હજી સુધી એ પહેરવાશ ટક્યો છે? ના હવે તો એ પહેરવાશ આજે તમને હું દીકરીનો પહેરવાશ કહું ને એ તો લગભગ નેસ્તાબૂદ થઈ ગયો. હવે બહુ ઓછો જોવા મળે. પણ આ પહેરવાશ તો જે ટકી રહ્યો આ તો છે હજી એ પહેરવાશ તો છે.